શા માટે લીધું છે? કારણ કે ગુરુના ગમથી જે આત્માને ઓળખી લે છે એને પછી જન્મવાનું મરવાનું રહેતું નથી. પાંચ તત્વના પડદે રહીને અવિનાશી ઘટોઘટ બોલે. એ અવિનાશી એ જ આપણો પોતાનો આત્મા, એટલે કે આપણે જન્મતાય નથી અને આપણે મરતાય નથી. આપણે કોઈનું સારું કરવાનું નથી, આપણે કોઈનું નહરું કરવાનું નથી. એમ આપણને કોઈ શ્રાપ કે આશીર્વાદ કાંઈ આપી શકે એમ નથી. કાંઈ કરવાનું આવે તો તમે જો સદુના બાળક હો તો ચેતી જાજો, કાંઈ કરશોમાં. આત્મા બધાયમાં એક જ છે, એટલે આપણે કોઈને દુઃખ પણ દઈ શકતા નથી અને આપણે કોઈને સુખી પણ કરી શકતા નથી. એ એક છે. અહીંયા સુખ અને દુઃખ એ કારણ મનનું છે અને આપણે મન આપણી ગુરુ મહારાજને આપી દીધું છે. તન પણ આપી દીધું છે, રામધનને રૂપિયા એ પણ આપી દીધા છે. હવે આપણી પાસે છે તો એ આપણું નિજનું પોતાનું જ્ઞાન છે. જન્મ એ મરે પણ આત્મા તો જન્મતો નથી, પરિવર્તન કોઈ પણ પ્રકારનું પામતો નથી. આત્મા એક એવી વસ્તુ છે કે જેને આ જગત પાસેથી કાંઈ મેળવવું નથી. જેમ છીપ સમુદ્રમાં બસત હે, સમુદ્ર સે ક્યાં લેત. છીપ સમુદ્રમાં બસત હે, સમુદ્ર સે ક્યાં લેત. બુદ્ધ ઝીલે સ્વાંતરા તો શોભા સમુદ્ર કો દેત. છીપ સમુદ્રમાં થાય પણ સમુદ્ર પાસેથી કાંઈ લેતી નથી છીપલી. પણ એ છીપમાં મોતી થાય તો એ શોભા સમુદ્રને દે. છીપલીનું મોતી એમ કોઈ ન મળે. દરિયાનું મોતી મરજી વાહિશે લેશે. ભજન છે નિરાશાબીનું, એમાં આવે છે કે દરિયાનું મોતી મરજી વાહશે તે લેશે. જેને બીક નથી મરવાની એ લોકો એ મોતી લઈ શકે. માહી પૈડાસો મહાસુખ માણે. મટવાની વાત છે. કોઈ દવા પીને નહીં, ગ્રાફા ખાઈને નહીં, ટ્રેન નીચે પડતું મૂકીને નહીં. કારણ કે એ શરીરની વાત છે. આત્માને શરીરને કાંઈ લાગતું ઓળખતું નથી. આત્મામાં કોઈ પણ પ્રકારની ગતિ સંભવતી નથી. એ જન્મ થયો એટલે આત્મા આવ્યો અને આ શરીર પડી ગયું એટલે આત્મા મરી ગયો, એવી કોઈ વાત જ નથી કાંઈ. આત્મા જન્મતોય નથી, મરતોય નથી. જન્મ મરણ તબહી મીટે, જબહી બ્રહ્મ દર્શાય. ભાણ કહે હંસદાસને ફીર ભટકત નાય. પછી એને ભટકવાનું રહેતું નથી. ભાણ કહે છે હંસદાસને, કોઈ હતું ડેલીએ, કોઈ હતું કોક નીકળવું હોય છે. કારણ કે લગ્ન તો પતી જ ગયા હોય, ત્યાં સુધી ન હોય કે હોય. લગ્ન પતી ગયા હોય ભાઈ, ઘરે કોડી ને બધું રમાડે ને બાપુ, એમાં કલાક દોઢ કલાક જતો રહે. એટલે આપા કરાવડાવે. 4:30 ફેરા હતા. સાંજે 4:30 તો પતી ગયું હોય. ક્યારનું લગ્ન કોડી ને બધું જતું રહ્યું હોય. હા, એ તો કાંઈ વાંધો નહીં. સમૂહ લગ્ન હતા પાછા, એટલે એમાં તો પછી બહુ હોય નહીં. હવે જે કાંઈ દીકરીને આપ્યું હોય એ લોકોએ કે દીકરાને, એ બધું લઈને ઘરે પોગાડવાનું હોય. શું શું આપ્યું હોય એના ઉપર બધું હોય. ત્યાં જ્યાં મોટો હોય ગ્રાઉન્ડ હોય ને એ રાખ્યું હોય અને એટલા લગ્ન હોય.
કેટલા લગ્ન છે એ લખ્યું નથી કા બેટા? નીકળ લખે કે આટલા લગ્ન, જો આવડા દઈ ગયો એને લખ્યું એટલે તો કંકોત્રી બેટા. આવડા આપી ગયો ને આજે એની કંકોત્રીમાં લખ્યું છે ને આવજે. બંધ કરી દેવાનું. આ બંધ કરી દે. બંધ કરી દઉં.